અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો. તળાજાની શિક્ષણ વ્યવસ્થાને લઈને આમ આદમી પાર્ટી દ્વારા શૈક્ષણિક સંસ્થાઓનું ઇન્સ્પેક્શન. તળાજા શહેરની શિક્ષણ વ્યવસ્થાને લઈને આમ આદમી પાર્ટી પરિવાર દ્વારા શૈક્ષણિક સંસ્થાઓનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તળાજાની માધ્યમમાં આવેલા કેન્દ્રવર્તી શાળા નંબર 3ની મુલાકાત લેવામાં આવી હતી. આ આગેવાનોના જણાવ્યા મુજબ છેલ્લા 5 વર્ષથી શાળામાં વર્ગખંડોની અછત જોવા મળી રહી છે. 4 થી 5 વર્ષ બાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધર્યા બાદ ટેકનિકલ કારણોસર હાલ કામગીરી બંધ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તાલુકા પંચાયતની શિક્ષણ શાખાની મુલાકાત લઈ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. તળાજા તાલુકાની પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થા, શાળાઓમાં ઉપલબ્ધ ભૌતિક સુવિધાઓ અને શિક્ષણની ગુણવત્તા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આપ દ્વારા જણાવાયું હતું કે તળાજા તાલુકાની કુલ 152 શાળાઓમાંથી આશરે 35 થી 40 શાળાઓમાં એક જ મકાનમાં 2 શાળાઓ પાળીમાં ચાલે છે. ઉપરાંત તાલુકા પંચાયતની શિક્ષણ શાખામાં 3 બીટ નિરીક્ષકોની જગ્યાઓ ખાલી હોવાના કારણે મોનિટરિંગની વ્યવસ્થા અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. સાથે જ ખાનગી શાળાઓમાં અટી હેઠળ 25% પ્રવેશની જોગવાઈ, સીઈટી પાસ કરનારા વિદ્યાર્થીઓની ફી અંગેની સરકારી વ્યવસ્થા તેમજ સરકારી અને સેલ્ફ ફાઇનાન્સ શાળાઓના સમયપત્રક વચ્ચેના તફાવત અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટી આ સમગ્ર મુદ્દે સરકારની શિક્ષણ નીતિ સામે સવાલ ઉઠાવી તળાજા તાલુકાની શાળાઓમાં પૂરતા વર્ગખંડો, શિક્ષકો અને અસરકારક મોનિટરિંગની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાની માંગ કરી હતી. પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે લાંબા સમયથી શિક્ષણ ક્ષેત્રે પૂરતી સુવિધાઓના અભાવે વિદ્યાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ ગુજરાતમાં સૌ માટે સમાન અને ગુણવત્તાયુક્ત શિક્ષણ વ્યવસ્થા ક્યારે ઊભી થશે તે અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.